વરસાદની ઝરમર વચ્ચે ગણેશજીનું આગમન. છોટાઉદેપુર નગરમાં નીકળી શ્રીજીની આગમન યાત્રા. છોટાઉદેપુર નગરમાં અનેકવિધ મંડળો દ્વારા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરી 10 દિવસના આતિથ્યથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. માત્ર છોટાઉદેપુર નગરમાં જ દર વર્ષે અંદાજિત 100 થી વધુ સ્થળે સાર્વજનિક મંડળો દ્વારા ગણેશજીની ભક્તિભાવથી સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસના ગણેશ ઉત્સવમાં રોજબરોજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આજરોજ છોટાઉદેપુર નગરના નવાપુરા કદવાલ બંગલા સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ધામધૂમથી શ્રીજીની આગમન યાત્રા યોજવામાં આવી છે. સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા વરસાદની ઝરમર વચ્ચે ધામધૂમથી વાજતે ગાજતે શ્રીજીને કદવાલ બંગલા નવાપુરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. પ્રથમ ગણેશજીના આગમનને લઈ નગરજનો જોવા ઉમટી પડ્યા હતા. નગરના યુવાનોના ગણેશ ઉત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.